એક બાજુ નિવેદનબાજી અલગ ચાલે છે, બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે ફરી એકવાર તનાતની થઈ રહી છે અને એને કારણે સ્વાભાવિક ક્રૂડના ભાવમાં ઘટાડો આવી નથી રહ્યો. ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો ગઈકાલે જે ટ્રમ્પે કીધું હતું કે ભાઈ અમે આર્થિક નાકાબંધી વધારીશું અને મિસાઇલ હુમલા નહીં કરીએ, પરંતુ તેના એ જ દિવસે હવે યુએસ નેવીએ હેલિકોપ્ટર દ્વારા એક કાર્ગો જહાજ ઉપર મિસાઇલ છોડી છે અને આ પનામાનું જહાજ હતું તેનું હવે અમેરિકન નેવીનો એવો દાવો છે, જે સેન્ટ્રલ કમાન્ડ છે તેમનો, કે ભાઈ આ અમે જે તેમને વારંવાર સૂચના આપી તેમ છતાં તે બ્લોકેડ તોડવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને તેના કારણે અમે આ મિસાઇલ હુમલો કર્યો. આ બાજુ રેડ સીમાં પણ હુતીઓએ કેટલાક હુમલા કર્યા છે. એટલે ઓવરઓલ આ જે ઘટનાઓ બની છે તેની અંદર જોવા જઈએ, રેડ સીમાં તો જે ઘટના બની તેની અંદર એક જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો, તેની અંદર 4 ક્રૂ મેમ્બરના મોત થયા અને તેમને બચાવવા માટે જે ટીમ પહોંચી હતી તેની ઉપર ફરીથી હુમલો કરવામાં આવ્યો, તેની અંદર પણ 2 લોકોના મોત થયા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા સ્થિતિ હવે સુધરવાની જગ્યાએ બગડી રહી છે અને ઈરાને પરમ દિવસે જ કહી દીધું હતું કે અમે ટ્રમ્પ જ્યાં સુધી સત્તામાંથી નહીં હટે, નવા રાષ્ટ્રપતિ નહીં આવે ત્યાં સુધી રાહ જોવા માટે તૈયાર છીએ. એટલે અહીંયા ઓવરઓલ જોવા જઈએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવ $90 આસપાસ બનેલા જ છે. ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા હતા, તેમાં એવું હતું કે જે પાકિસ્તાનના રક્ષામંત્રી છે આસિફ ખ્વાજા, તેઓ તહેરાન પહોંચ્યા છે અને તેમને એવું કીધું કે ભાઈ હોર્મુઝને લઈને બંને દેશોની વાતચીત છે તે અંતિમ તબક્કામાં છે, બ્લુમબર્ગના રિપોર્ટથી હતા. પરંતુ હવે આમાં ત્યારે ક્રૂડ 85ની નજીક આવી ગયું હતું, પરંતુ ફરી 90ની નજીક પહોંચી ગયું. હવે આમાં જોવા જઈએ આ સમાચારનું જે વજૂદ છે તે જ નહોતું, કારણ કે ટ્રમ્પે છેલ્લી વાર જે મધ્યસ્થીઓના નામ લીધા તેની અંદર પાકિસ્તાનનું નામ ક્યાંય ન હતું અને આ વખતે પાકિસ્તાન દાવો કરી રહ્યું છે. એટલે અહીંયા આ સમાચાર શરૂઆતથી જ એક શંકાસ્પદ હતા, પરંતુ બ્લુમબર્ગ જેવી અમેરિકાની જ એજન્સી આ રિપોર્ટ આપી રહી હતી, એટલે તેના કારણે એક હલચલ જોવા મળી હતી. પરંતુ આ સમાચાર બાદમાં એક ખોટા સાબિત થયા અને કોઈ રિએક્ટ કર્યું નથી આના ઉપર. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે બંને દેશો વચ્ચે કોઈ શાંતિ થાય તેવું નથી. આ કતારે કીધું છે કે ભાઈ ઓમાન અને ઈરાન વચ્ચે જે હોર્મુઝની છે તે રૂટ છે તેને લઈને વાતચીત નિર્ણાયક તબક્કામાં છે અને તેને લઈને કોઈ સમાચાર આવી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા કોઈ સમાધાનના સંકેત દેખાઈ નથી રહ્યા અને તેના જ કારણે જોઈએ તો અત્યારે એટલા કોઈ ખરાબ નેગેટિવ સંકેત નથી કે જેના કારણે આપણે નીચે જઈએ, કે કોઈ એવા મોટા પોઝિટિવ નથી કે જેના કારણે ઉપર જો આ ડીલને લઈને કોઈ સમાચાર આવે છે તો પોઝિટિવ ન્યૂઝમાં આપણે કદાચ જઈ શકીએ છીએ. એટલે આપણે જે 200 પોઈન્ટની રેન્જમાં ફસાયેલા છીએ તેની વચ્ચે ટ્રેડ જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકન બજાર છે તે ઘટાડા સાથે બંધ થયા હતા. ઉપલા સ્તરથી ડાઉ 400 પોઈન્ટ ઘટ્યો હતો, કારણ કે ત્યારે પણ આ પાકિસ્તાનવાળા જે ઈરાનવાળા સમાચાર હતા ત્યાંની અસર હતી, તો કે બાદમાં તે ઠંડા પડતા ત્યાં આગળ ડાઉ અહીંથી 400 પોઈન્ટ નીચે આવ્યો હતો અને નાસ્ટેક શેરોમાં વિચવાલીના કારણે નાસ્ટેક 0.5% ઘટીને બંધ થયો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કોઈ એવા મોટા પોઝિટિવ કે નેગેટિવ સંકેત નથી કે જેના કારણે આપણે જે રેન્જમાં ફસાયા છીએ તે તોડી શક્યા. આજે આવનારા અમેરિકાના મોંઘવારીના આંકડા ઉપર બજારની નજર રહેશે. બિલકુલ, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ